કે તમે તમારા બાળકોને એકાદી બે સારી વાર્તા સંભળાવજો. આપણી પાસે બધું છે, વર્લ્ડની પાસે આજે બધું બમગોળા હોતા આપણી પાસે આવી ગયા, પ્લેનો હજારોનો કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડવા આપણે શીખી ગયા, પણ ધરતીમાંથી કેમ હાલવું એ હજી અમુક નથી આવડતું. હા, એટલે એ સારા લગ્ન ગીત બે યાદ રાખવા. પોતે ગાય એની મજા બીજી હોય ને, આપણે ગાય બેનું ગાતી હોય, એની ફૂઈ ગાતી હોય, એની માસી ગાતી હોય, માં ગાતી હોય, એની અંદર ભાવ હોય. ભલે ને જાહેરમાં નો ગત ધીરે ધીરે ક્યાંક ઘરે જે લગ્ન લખાય ત્યારે પણ હાવ ન ભૂલી જતા. એમ ઓલા બધા બોલે વही ગાય ભરાય, સારા જ ગાય, પણ એ આપણો જે ભાવ હતો એ વસ્તુ જુદી છે. આપણે ત્યાં આ તો ગીરમાં સરસ લગ્નોત્સવ રાખ્યો છે, બધા આનંદથી અહીં રોકાય ને આનંદ કરે છે, મજા આવે. નકર અત્યારે એ બહુ રહ્યું નથી, ટાઈમ ટુ ટાઈમ થઈ ગયું બધું. એમાંય ઓલા તો કેવા રોકાતા ને હે ઘરેથી આગલે દિવસે નાઈ અને જે કપડાં પહેર્યા હોય એ પછી ઘણા લગ્નમાં હાલે. હા, પછી એમાં કાંઈ નાવાનું હોય નહીં, પણ તોય માણસને બહુ દુર્ગંધ નું આવતી, કારણ કે અંદરથી શુદ્ધ હતો. અટાણે એટલા પ્રકારના સ્પ્રે સાથે તોય અમુક ખાવ જવા દો તમે, પાસે ન ઉભાય, જીવતર બગડી ગયા એમ. એટલે એવા મંગળ અવસરમાં જયારે મળ્યા છે ત્યારે મને એક વાત નાનકડી યાદ આવે છે, અને પછી હું ગીતની શરૂઆત કરું. સંસ્કારની વાતો હોય છે આપણે ત્યાં આપણા ડાયરામાં, એટલા માટે રાજસ્થાનની ધરતીનો બનેલો પ્રસંગ છે. અહીંયા જેટલા દીકરીઓ બેઠા એને બધાને આ પ્રસંગ છે એ બરાબર જીવનમાં ઉતારવા જેવો પ્રસંગ છે. બધાય પરિવારને ઉતારવા જેવો, વર વધુ અહીંયા બેઠા છે એમને પણ ઉતારવા જેવો પ્રસંગ છે. આ ઉદયપુર મહારાજ ને એમના દીકરી, લાડકી દીકરીને એમના લગ્ન થયા. બાજુમાં કોઈ નાનું રજવાડું હોય છે એમના, ત્યાં પરણાવી દીકરીને. લગ્ન થયા પછી દીકરી હારે ગઈ, ખૂબ કરિયાવર. ઉદયપુર રાજે તો કેટલો કરિયાવર આપ્યો હોય, ખૂબ કરિયાવર આપ્યો. દીકરી હારે ગઈ, હાહરામાં ગયા પછી એક દી, બે દી, 5 દી થયા. એટલે એમાં એમના જે પતિ હતા દીકરીના, એમણે એમને કઈક દીકરીને કઈક કામ સીધ્યું એમ કે હાલો આ કરી દેતો. એટલે લાડકી દીકરી ઉદયપુર મહારાજની, અને એમને એમ થયું કે હું મારી પાછળ એટલી દાસીઓ રખડતા હોય ત્યાં, ઉદયપુર સ્ટેટની દીકરી, અને અહીંયા મને આ કામ સીધે એમ. એને બીજી કઈ બહુ ખબર નહીં, બાળ બુદ્ધિ થોડી એમને. એટલે એવું એમને થયું. એટલે એના પતિને હામું જે રાજપૂત હતો એમને એવું કહી દીધું કે હું કોની દીકરી છું તમને ખબર છે ને, તમે ગમે એ મને સીધોમાં એમ. એટલે એવું કીધું. એટલે એમણે થોડું ઘણું જે કઈ કીધું હોય ખામું નહીં, પણ એ પાછા ઉદયપુર વહી આવ્યા. દીકરી બા એમના પિયરમાં વહી આવ્યા, એના બાપને ત્યાં આવ્યા. 1 દી, 2 દી, 5 દી, 7, 8, 10 દી. અને પછી મહારાજને એમના પિતાશ્રીને ખબર પડી કે દીકરી બા થોડું આવી રીતે આવ્યા છે. એટલે એમને જમાઈને બોલાવ્યા. વાત નાનકડી છે હાવ, પણ દરેક પરિવારની આવી અનેક વાતો અમારી પાસે છે. અમે થોડું ઘણું અહીંયા જે અમારા ઓલામાં આવતું હોય છે એટલું બોલશું. જમાઈને બોલાવ્યા, સમાચાર મળ્યા. એટલે એમને થયું, ઘોડી લઈને દરબાર નીકળ્યા. એમને એમ થયું કે મારા મામા જે છે, એટલે હાહરા, મારા મામા છે હાહરા છે, એ મને ઠપકો દેવા બોલાવ્યા છે. કારણ કે ઉદયપુર સ્ટેટ એવડું મોટું, એટલે મને ઠપકો દેવો હોય છે કે મારી દીકરી યારે કેમ તમે આમ કરો છો, મારી દીકરીની ફરિયાદ છે કે તમે એની યારે ઝઘડો કરો છો એમ, એવું કઈ ગઈ છે. પણ આવ્યા જમાઈ, જય માતાજી, પધારો ભાણેજ, કેમ છો? રોકા 1 દી, 2 દી, 3 દી, કાંઈ કીધું જ નહીં, કાંઈ કીધું નહીં. એટલે 3જે દી એમ થયું કે મારે અમારે ઘણું બધું મારે કામ હોય. અને મામાને એટલે હહરાને કીધું હવે હું જાઉં છું. કાંઈ વાંધો નહીં કે જમાઈરાજ, કાંઈ વાંધો નહીં ભાણેજ, તમે તમારે આવજો, જય માતાજી. એ હાલતા થયા ને, એટલે ઉપર ઝરૂખે બેઠા હતા હાહરાન પોતે બધા, ત્યાંથી નીચે આવ્યા. એટલે નીચે જે મોજડી પીડી હતી, વાત નાનકડી છે સાંભળજો, જે જમાઈની મોજડી પીડી હતી એ જમાઈ દાદરો ઉતરતા હતા. એટલે મહારાજે, ઉદયપુર મહારાજ એવડું મોટું સ્ટેટ, એમણે હળી કાઢીને જમાઈની મોજડી બે ઉપાડી અને હળી કાઢીને રાખી દીધી. લ્યો પહેરી લ્યો ભાણેજ. અરે હા મામા. હવે એ મોજડી ઉપાડીને આમ રાખી. એમના કુંવરીબા દીકરી મહારાજના ઉદયપુર, એ આમ ઝરૂખેથી જોતા હતા બાપનું શું કરે છે, એમને કઈ ઠપકો આપે કે નહીં. એની નજર પડી કે મોજડીઓ મારા બાપુએ મારા પતિને મોજડી હળી કાઢીને લઈને મૂકી પહેરાવી એમ. ખાલી એટલું ખાલી જોયું. એટલે કુંવરીએ ત્યાંથી જોતી હતી, કુંવરી સાંભળતા હતા. અહીંયા મહારાજ જે છે એમને એમના જમાઈએ એવું કીધું કે અરે તમે મહારાજ, તમે ઉઠીને, તમે મામા, તમે વડીલ ઉઠીને મારી મોજડી ઉપાડો કે મેં તારો અંગૂઠો ધોયો છે અને તું અમારા માટે તું અંગૂઠો ધોયો એટલે વિષ્ણુનો અવતાર કહેવાય. મારી દીકરી લક્ષ્મી છે, તું વિષ્ણુ કહેવા, અને તારા માટે મારે મોજડી ઉપાડવી હોય, ગમે એ કરવાનું હોય. એ દીકરી સાંભળી ગઈ
એની માને એટલું જ ખાલી કીધું કે માં જલ્દી મને તૈયાર કરી દો, મારે તમારા જમાઈ ભેગું વયું જવું, જિંદગીમાં હવે પાછી નહીં આવું અહીંયા કોઈ દી ભલા માણસ. આટલી જ વાત છે, આટલી જ વાત છે. આ આપણી ભારતીય પરંપરા છે કે મારો બાપ જો ઉદયપુર સ્ટેટ મહારાજ જો એની મોજડી ઉપાડતો હોય તો ઈ મારા માટે તો મને તો ઈ ગમે ઈ કહી હગે ને. એટલામાં કેવડું બાપે સમજાવી દીધું. આ આપણી પરંપરા છે, એટલે એ પરંપરાનો આ ડાયરો છે. એટલા માટે કેવો આનંદ છે આજે, કેવો અવસર છે કે ધમરે ના સોનલા ના સિંગ એ ધમરે ના ઉપલા ના સિંગ અને આજ હોનાની એ ધોહરીએ ધોરીડા જુદ્યા માણા હરીએ ધોરીડા જુદ્યા આગળ હાલી જાય ઘોડલિયાની હોડ અરે પાછળ હાલી જાય હાથી ડાલી હોડ એને વચમાં હાલે રે મેરી ભાઈ રોજડી મોરા એના વચમાં અરે મૈત્રી ભાઈ ને ગજરા પરિવારે પૂછ્યું જમાઈ કેમ મોડા અને એમનું ગામ કયું છે ભાઈ? એમનું ગજરા પરિવારનું મૂળ ગામ
ભરેલ પીપળિયા વાહ વાહ હા કે ભરેલ પીપળિયાના આડા ગામડા રસ્તા નજરે નોતા જોયા એમ જ મોડા ગાડા ગજરા પરિવારે પૂછ્યું કે કેમ મોડું થયું જાન લઈને આવવામાં તો કે તમારા ગામના આડાવડા રસ્તા હતા જોયા નહોતા માન માન કરીને અમે અહીંયા ભૂગ્યા કારણ કે વજન હોય ભાર હોય જાનમાં બહુ મર્યાદાનો ભાન હોય સંસ્કારનો ભાર હોય આ બધો ભાર લઈ અને માથે ઉપાડીને આવવાનું હોય લગ્ન વિવાહ 20 પ્રકારના વાહ હોય ખાવાન ખવરાવવાન તૈયાર થવાન મનાવવાન રિહાવવાન આવવાન આવકારવાન આવા 20 વાહ હોય 20 પ્રકારના વાહ એટલે વિવાહ એટલે નૈતિક ભાઈને ગજરા પરિવારે પૂછ્યું ભાણેજ કેમ મોડા અરે પીપળિયા ગામના આડા રસ્તા નજરે નહોતા જોયા એમ જ મોડા ગાડા બેઠા છે આમાં જેટલા પરિણામ હોય એને મીંઢોળ બાંધ્યા છે મીંઢોળ તો બંધાણા હોય બધાને પણ મીંઢોળનું ઝાડ નહીં જોયું હોય કોઈ તો અહીંયા લાયન્સ ડે માં તમે આવ્યા છો ને તો જરીક આમ નેહડા બાજુ આટો મારજો ગોળિયાને પૂછજો ગીર આખીમાં મીંઢોળના ઝાડ બહુ હોય હા એટલે ઝાડ ઈ ઝાડવા છે ઈ તો ત્યાં કુંવારા રહી જાય મીંઢોળ પરણી જાય આપણે ત્યાં અને એની પાછળ કેટલી પરંપરા આપણી હતી એક એક વસ્તુની આપણી પરંપરા જાળવેલી હતી પરંપરાની પાછળ વિજ્ઞાન હતું આપણે મીંઢોળ કાંડે એટલા માટે બાંધતા હતા મીંઢોળનું ફળ જે છે એમાં એવું તત્વ છે કોઈ વસ્તુ કાંઈક પેલા વરરાજા ઉપર દગા થતા કાંઈ ખવડાવી દે તો એક મીંઢોળ આખું ખાઈ જાય ને ચાવીને તો જે કાંઈ પેટમાં ગયું હોય નીકળી જાય હવે તો માતાજી એવું થાય ને હવે તો કાંઈ છે નહીં એવું પેલાના જમાનામાં કહેવાનો અર્થ એની પાછળ વિજ્ઞાન હતું હા એટલે એવું એક એક વસ્તુમાં આપણે ત્યાં ભરત ભરે માતાઓ બહેનો હવે તો એવું બહુ રહ્યું નથી ગામડામાં છે મોતી પરોણું બધું કરતા તો એની પાછળ વિજ્ઞાન હતું 12-13 વર્ષની દીકરી થાય ત્યાં એની માં અને દાદી એટલું બધું મોતી પરોણું ભરત એને આપી દેતી જેને યોગ સાધના કહેવાય સતત મન એકાગ્રતા રહે મોતી પરોણામાં એટલે એટલું મોતી પરોણું 12-13 વર્ષની દીકરી થાય ત્યાંથી 15-20 વર્ષની થાય ત્યાં સુધી મોતી પરોણામાં રહેતી હતી એના વિચારો ક્યાંય જાતા નહોતા એની પવિત્રતા એમને રહેતી હતી એટલા માટે આપણે ત્યાં બધું હતું એટલે મોતી પરોણું હતું એક એક વસ્તુની પાછળ વિજ્ઞાન છે સાહેબ હા એટલે કે છે હું રે પૂછું તમુને મારા વીરા રે મેત્રી ભાઈ રે પૂછું તમુને મારા આપણે ત્યાં જૂના કોઈ પણ ગીતોમાં આમાં વડીલ હોય કે વધારે ઉંમરના માળી હોય એમને ખબર હોય લગ્નમાં ગીતો ગવાય એમાં દાદાજી શબ્દ વપરાય છે એ પોતાના બાપ માટે વપરાય છે એમ કે દાદાજી હો દાદાજી બધું ગમે એ ગીતમાં દાદાજી આવે ને એ દાદાજી એક જ દીકરીના લગ્નમાં દાદાજી શબ્દ વપરાય બાપ માટે દાદો એને પોતાના દાદાની દીકરી નથી કહેતી એ તો હવે નથી ખબર પડતી એટલે ઓલા ગીતને આપણે ફિલ્મોમાં બતાવી દઈએ એ ભરરે જોબનિયામાં બેઠા લક્ષ્મીબેન ને દાદાએ પૂછ્યું ને એમાં એનો દાદો બતાવે હકીકતમાં દાદાજી એટલે બાપ દાદાજીને બાપ એક જ વાર કહેવાનો હોય બાપને
બાપને દાદાજી એક જ વાર કહેવાનો હોય જ્યારે લગ્ન હોય ત્યારે, નગર કોઈ દી દાદો થોડો કહેવાય બાપને. પણ આમાં બાપનું સ્થાન છે દાદાની જગ્યાએ. એટલે દાદો એમ કે છે કે લગ્ન આવ્યા એટલે તમારું એટલું વજન થઈ ગયું છે, તમે એટલા બધા પીઠ થઈ ગયા છો દાદા જેવા. એટલે આમાં જે હું શબ્દ બોલું દાદાજી, ઘણી વાર એવું થાય કે દાદાજી નથી, વિપુલભાઈ તો એમના પિતાશ્રી છે વરરાજાના. હા કેતા ને સૌરાષ્ટ્રમાં, સાચી વાત છે ભાઈ કે બાપુજી ને દાદા ને કાકા હોત કેતા. એમ આપણે જે ભાવનાથી આપણે એમ થાય કે આમની ઉંમર નથી થવા દેવી, કાકા કહી દઈએ. કેટલી ભાવના હોય છે. એટલે અહીંયા કે છે દાદા રે ભાઈ અમારા મારી રે માયા. અરે દાદા રે વિપુલ ભાઈ અમારા માતા પિતા બે આવડા તે લાડ અમોને દાદાએ લાડડી વરરાજાને પૂછે છે કે વાર કેમ લાગી આવવામાં, તમે ક્યાં ગયા હતા અને આ કડે કટારી કેમ બાંધી છે? તો શું કે ખબર, તમારા માટે કંઈક લેવા ગયો તો. શું લેવા ગયા હતા?